માતાજી મિત્રો, આજના વિડીયોમાં તમારું સ્વાગત છે। તો અમે જ્યાં હતા ગગીન બેસાર વાટવા ખેતરમાં ભેંસ્યા હતા અને આ બાજુ અમારા વિવેક ને દિશુબેન મેણિયામ હંટીને રમતા હોય। કુદાડો અહીંયા હરખે રમતા નહીં આવડતું નહીં, એ દિશુ તો મેણિયામ જ છે, આય મેણિયામ જ હંતી રહ્યા હતા। ગગી હવે પૂછે છે ને પડીકું ખાઈ રહ્યો બેઠા બેઠા ના આમાં કાપે હા ને હાલ દીધું દાળ ભાત ને રોટલા શાક ને એવું બધું ભેંસું રમાઈ આ બાજુ મારા ભાઈ અમારા રોટલા બનાવી રહી, કઢી બનાવી है, रोटला बनाए है, मारे बनावानो हो रह्यो मारे से रविवार तो मित्रों रोटला बाजरीना रोटला खावा कढी खावा मारे बोलावे खाती હોય ને તો જે અમે જસો આજે ગામમાં લુગડા સીવડાવવા માટે ને અમારા દિશુબેન ને માતાજીએ દર્શન કરાવવા જવાનું હતું। અમે આ કાલના ગામમાં જે નતા હેડો હવે અમાર બે વ્યવસ્થા કરી અને અમે જસો હવે ખડો રોજ ને તું રહેતી નહીં તાર ભાઈ શું કરે કોટા વાગે મને કોટા વાગે તું ઘરે ભાઈ જોડે જો રે આમ તા પેલી મોસો નરવો છે હાર લે હું તેડું પેલો ઝોપા વાસીને તેડું ઝોપા વાસીને જો ગગી માસી જાય થોડો થોડો ચાલો ચેવું જોર આવે છે હેડ તો ઓલો ઝોપા વાસીને તેડું પેલો મારગ વાળો ભાઈ કોઈ શાકભાજી નહીં લાવવાનું હે શાકભાજી નહીં લાવવાનું તો બસ તાર વાલોની ફળીઓનું બનાવી દેશે ના ખાતી તો કોઈ નહીં તું નહીં ખાય એના હાટો કોઈ અમારો હોતો નહીં નોનચીક દેડ છી તેમાં તો પોક છે ચિયા હવે ગોમમાં કેજી કેટલા વાગે હેડે કહું ટાઈમ જોઉં ગગી 2:11 થઈ છે હોય તો કેટલા વાગે પોકશે 2:11 થઈ છે ને તો 3 વાગે પોકી જાય ગોમમાં 3 વાગી જાય 3:30 વાગી જાય કેમ કે બે નાના ટેણિયા હંગાશે ને એટલે તેડવાના હોય ને દે હા ગગી જેવું ઝોપાની વર રાખે એમ તક હવે મમ્મી ઝોપો આવી ગયો ગગી વાસની વાળા ઢોરો ના આવે આ ઝોપો વાખવાનું તો બાચી છે ના ના ઢોરા આવે બે બાપડી છે એકલી રાયડામ થોડે લાવ હું થેલી પકડું અમારે લુકડા સીવડાવવા જવાના છે ત્યાંથી હાડી મારવા હા હા પેલા મતવા રે મત એટલે પ્યારી સીરીતની હજુ ટોકો એક તો બારી આવે રમતા અંદરનો ટોકો રહ્યો તો બારી આવ્યો આમ ફરતો મારા હમી રાખતો લે આ પકડ થેલી પકડ તું ના જઈશ અહીંયા છોડી દે વાગશે મમ્મી 3 ગલુટી 4 ગલુટી આવડે હો ઓતેડા જન બાયણે નીકળી ગયો એવું તો કેટલું તમારું ઢોરાય ભાઈ ફોન બંધ કર એટલે અમે પાસપોર્ટ માર દીધો છે ગમે કોઈ બાઈક આવે કોઈ ખોલશે આવજો આવીને જાજો પહોંચીને ફોન કરજો ઓલી મેં રમી ભાભી ઉભા છે રમી ભાભી એમાં ઢોરો તકડવા જેલો હે ને હું ગગી હવે ઝોપો વાસી ઉપડે છે ને ગગી અમારા વિવેકના પપ્પા જતા હમી અને અમે હેરતા જતા હતા ગોમમાંથી એને એવું કીધું હતું કે હું આવતાર કે આપણે જાશે તમે ઉતાવળાથી નીકળી ગયા હતા ઘેરથી હેરતો નહીં વેફર લાવ્યા હતા તમે વેફર લઈ લીધી વચ્ચે વિવેક નહીં પાછો લઈ ગયા તો ગમે ખાતા ખાતા આપણે ખેતરમાં ખાતા વિવેક નહીં પાછો લઈ ગયા ઘેર કે હું નહીં વિવેકને લઈને આવું ને તમે ઠાલા હેડીને જો ખાલી એમને વેફર ખાય રે ને વે તાર પપ્પા હવા મળી જાય સારું નહીં આપણે વેફર મળી જઈએ નહીં એલી મારા કે સારો હરશી વિવેકને સારું કરી લઈ ગયા અમે એને હવા તક તો ના રાખો ભાઈ તો હેડે નહીં આજ પોકવાનું હોય ને રાત રહેવાનું ગામમાં હેરતી નહીં રે અમારા ગામનો મોહણીયો એકચ્યુઅલી અમારા ગામનો મોહણીયો खाते खाते चलते चलते मजा आवे क्या हाँ गगी मदद तो नहीं
તો જય માતાજી મિત્રો, ફાઇનલી આપણે જઈ સાલ ઘઉં કર્યા હતા એ ખેતરે આજ વરી પાછા આંટો મારવા આવી ગયા છે. જો ગાઈસ આ ખેતરમાં ઘઉં કર્યા હતા પણ અમારે હારા એમને કર્યા છે. પાછળ અમારે જો રંભાની પણ આવે છે ચેડે, વિવેકને વિવેકને તેડીને આવે છે એમને તાર મારા એક બીજા હારા આઈકન રહે ખેતરમાં. તો સામે દેખાય એમનું ઘર છે, તો અહીંયા જવાનું છે. તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવો. આપણે અહીંથી ફટાફટ જઈએ પછી અહીંયા કને અહીં રે ખોણમ એ અહીંયા રે એ ખોણમ. આ ઉનારું ચોરી વાઈ અમને ઉનારું સોરી જવું ના પડે ને. તો આગળ વિડીયોમાં તમને બતાવું તમાકુ ચેવડી ચેવડી થઈ જો. અરે હું બધા ભાજી નાખું ચેવી સડે તો પછી હોય. જો ગાય સાસે મસ્ત મજાની તમાકુ હોય. તો જય માતાજી મિત્રો, ફાઇનલી આપણે ગોમમાં જ ઘરે આવી ગયા છે. અને આવતા પહેલ ચીકુડીમાં બાકા ચીકી બોલાવી નાખવાની છે. જો આ બાજુ અમારી ગગી છે અને રંભાઈ છે. ગગી વાટકા ખાય છે. આવતા જ પેલા શોર્ટેજ પડ્યા ઓલા જુવારની જેમ, કારણ કે ટાઈમ થઈ ગયો છે ઘણો અને વાજી ગયા છે 5 વાગ્યા છે. અને આ બાજુ હવે વાટો પકોડી પછી ખાજુ પકોડી વાટકા હે એમ. જો આ બાજુ તો ચાલુ જ કરી નાખ્યું, કરલા પાડી દીધા. તો ચલો મિત્રો ફટાફટ આટલું વાટીને પેસાને નિયાર કરી નાખે અમે રંભા. આપણને તો આવડતું નહીં, આપણે ભજવા વાળા છે. મને ચા આવડે નહીં આવડતું સીરત વાટવાનું એમ. હા ઓર્ડર ટ્રાય કરીએ, જો આવડે તો વાટશું ને. કે જય શ્રી કૃષ્ણ. તો જય માતાજી મિત્રો, ફાઇનલી આપણે 4-12 વાટી નાખી છે. અને મારા બાજુ બોટ કહું પડી જાય છે, આગળ ગગી હેડે જાય છે. હા મોનું એક પાછળ જાય છે ચેડો ખાલા ઠગુરે નહીં. તો ફાઇનલી ગાઈસ વાજી જાય છે 5 વાગ્યા છે, 5:30 વાગ્યા. ઘરે ઢોરા નાખી ને એટલે ને કદાચ ઉપડાવા ઘરે ઘરે ત્યાં ઢોરા. જો ગાઈસ જેવો ફટકો પડીને જાય છે. આ બાજુ ભેંસું ભૂસી ઊભી છે, હવે પોકી જાય પછી ઢોરા નાખી દે સાર.